બાદમાં ત્રીજા નોરતે ખેલૈયાઓ ગરબાની ધૂનમાં ઝૂમી ઉઠ્યા હતા। એસજી હાઈવે પાસે આવેલા વાઇબ્રન્ટ મણિયારામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। નાનાથી લઈને મોટા તમામ ઢોલના ધબકારા સાથે ઝૂમી ઉઠ્યા હતા। તો ગરબામાં લોકો મિત્રો અને પરિવારજનો સાથે ગરબાની મજા માણી હતી। ગરબામાં સમયથી વધુ પરવાનગી મળી હોવાથી આયોજકો પણ ખુશ જોવા મળ્યા હતા। વાઇબ્રન્ટ મણિયારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। દૂર દૂરથી લોકો ગરબા રમવા માટે આવ્યા હતા। લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। અલગ અલગ સ્ટાઇલ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। ટ્રેડિશનલ કપડાં પહેરી ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી હતી। ખેલૈયાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અમદાવાદમાં ત્રીજા નોરતે પણ ખેલૈયાઓએ ગરબાની મોજ માણી હતી। હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। નાનાથી લઈને મોટા તમામ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા। માં અંબાની આરાધના કરી સાથે જ આરતી પૂજા કરી હતી અને ધન્યતા અનુભવી હતી। હવે વાઇબ્રન્ટ મણિયારો અમે લોકોએ સૌથી પહેલાં સૌથી સરસમાં સરસ ગરબા અમારા વાઇબ્રન્ટ મણિયારો એમાં 2 સ્ટેપમાં છે આપણી પાસે 9 થી 12 આપણે ગરબા અને 12 થી તે સવારના 7 વાગ્યા સુધી મંડલી જે પ્રાચીન પરંપરા ચાલતી આવે છે એ આપણે અપનાવી છે અને જે આપણા મંડલીના ગરબા છે તે સૌથી સારામાં સારા વાઇબ્રન્ટ મણિયારોના બેસ્ટ છે। કારણ કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ઘણા બધાના મેસેજીસ આવી રહ્યા છે મારી પાસે કે મંડલીના જે તમે ગરબા કરી રહ્યા એ સૌથી બેસ્ટ ચાલી રહ્યા છે। જેમ જેમ રાત વધી રહી છે તેમ તેમ ગરબાની ધૂમ પણ એટલી જ વધી રહી છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે લોકો છે પોતાના પરિવારની સાથે જે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જ પોતાના પરિવાર મિત્રોની સાથે ગરબા અને ગરબાની સાથે નાના નહીં પરંતુ મોટી ઉંમરના વ્યક્તિઓ જે છે તે પણ આ ગરબા જે છે તે રમતા જોવા મળે છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે ટ્રેડિશનલ કપડાં જે છે તેનો ટ્રેન્ડ એટલા વધારે હોય છે એટલે લોકો પોતાના મેચિંગ થાય તે માટેનો પણ એક વ્યવસ્થા છે। તેના ભાગ રૂપે આ રીતે ગરબા છે તે રમતા હોય છે। 1 નંબર કેડિયું પહેર્યું છે, કેવી રીતે બનાવ્યું છે? આ એકચ્યુઅલી મારા મધરે જાતે વણીને બનાવ્યું છે, જાતે પ્રિપેર કર્યું છે ઘરે। તો એવું લાગે છે કે મમ્મીને વધારે રસ લાગે છે ગરબા રમવાનો? મમ્મી પહેલાં એકચ્યુઅલી 2 યર્સ ઓલ્ડ છે અને મમ્મી પહેલાં બહુ જ બધા આવી રીતે કેડિયા અમારા માટે બનાવેલા છે 8 થી 9। અચ્છા, તમને કેટલો આનંદ થાય કારણ કે મમ્મીનું કેડિયું સાથે ગરબા અને મિત્રો? ઓબ્વિયસ છે, તમે બી સમજી શકતા હશો કે મમ્મીનું કેડિયું પહેરીને કોને આનંદ ના થાય એવું છે। ભલે મમ્મી અત્યારે ઘરે છે પણ અમે લોકો અહીંયા આગળ એમને ફીલ કરી શકીએ છીએ। અચ્છા, કેવી રીતે પ્રિપેરેશન હોય છે? કેટલા મિત્રો હોય છે આપણે ગ્રુપમાં? અમારા ગ્રુપમાં ટોટલ 20 પીપલ આર ધેર, 20 જણા છે અને અમે દરેક નવરાત્રિમાં સાથે જ હોઈએ છીએ 20 જણા। 20 લોકોનું આવડું મોટું ગ્રુપ છે તે રમતું જોવા મળી રહ્યું છે। ખૂબ જ ખુશી તમારા ચહેરા ઉપર જોવા મળી રહી છે। હા, બહુ જ મજા આવી રહી છે। અહીંયા ગરબા ગાવાની જગ્યા મળી છે તો મજા આવે છે। બીજે બધે બહુ ક્રાઉડ છે સો ગરબા રમી નથી શકતા। અહીંયા અમે મોકળાશથી ગરબા રમી શકીએ છીએ। પણ હું એક સવાલ પૂછી લઉં, થાક નહીં લાગતો? ના, થાક નથી લાગતો, બસ એનર્જેટિક છે। ગરબા ચાલુ થાય એટલે એનર્જી ફીલ થાય છે। કોની સાથે ગરબા વધારે રમવાનું પસંદ તમને? અમે ફ્રેન્ડ્સ ફેમિલી જ છીએ અહીંયા આગળ, તો અમે બધા સાથે જ આવ્યા છે એટલે મજા આવે છે। તો કોઈ ડ્રેસ કોડ નક્કી કરો છો કે ના, એમ જ છે। તમે શું તૈયારી કરો અગાઉથી? અમે બહુ જ તૈયારી કરીએ કાલથી। આજે કાલે પહેરવાનું હોય ને આજે નક્કી થઈ ગયું હોય। આ વખતે તમે શું ટ્રેન્ડિંગ રાખ્યું છે? અમે બહુ જ મજાનું ટ્રેન્ડિંગ રાખ્યું તો અમે હોસ્ટેલમાંથી આવીએ છીએ। કોની સાથે ને કેટલી મજા? કેટલા દિવસ સુધી રમવાના છો? અમે 4 દિવસથી આવીએ છીએ। તો હવે સવાર સુધી રમવાના છો કે 12 વાગ્યા સુધી? અમે 2 વાગ્યા સુધી રમશું। અત્યારે કારણ કે સુરક્ષા, મહિલાની સુરક્ષા વધે છે, આનંદ છે, આનંદ સાથે ગરબો છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે ગરબાની જે મજા છે તે માણતા હોય છે। તો સાથે સાથે જ લોકો છે તે પણ આજે ગરબાના આનંદ જે લેતા હોય છે। અચ્છા, ક્યાંથી આવો છો તમે? અમે ઉમિયા કેમ્પસમાંથી આવીએ છીએ। એટલે તમે અભ્યાસ કરો છો? હા। પણ ગરબાની મજા કંઈક અલગ દેખાઈ રહી છે? હા, ખૂબ જ મજા આવી રહી છે કારણ કે કોલેજની ફ્રેન્ડ્સ સાથે રમવા આટલી બધી ફ્રેન્ડ્સ અહીંયા સાથે આવી શકીએ છીએ એટલે ખુશી અત્યારે જોવા મળી રહી છે કારણ કે ગરબા છે અને જે માતાજીની આરાધનાની સાથે
નાની નાની દીકરીઓથી લઈને મહિલાઓ છે તેઓ આ ગરબા રમતા જોવા મળી છે. સાથે એક વાઇબ્રેશન અને ઢોલનો ધબકાર તો ખરો જ. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.